આવતીકાલે અષાઢી બીજ, કચ્છી નવા વર્ષની ઉજવણીની સાથે રાજ્યમાં નાની મોટી અનેક રથયાત્રાઓનું આયોજન, પોલીસ વિભાગની ચાંપતી સુરક્ષા વ્યવસ્થા. અમદાવાદમાં આવતીકાલે 4 વાગે ગૃહમંત્રી અમિત શાહ કરશે મંગળા આરતી, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહિંદ વિધિમાં રહેશે ઉપસ્થિત. અમદાવાદના લોકોત્સવ સમી 149મી રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથના સોનાવેશમાં અલૌકિક દર્શન. મુખ્યમંત્રીએ સંધ્યા આરતી કરી રથયાત્રાને ગણાવ્યું સૌહાર્દનું પર્વ, તો જગતના નાથને આવકારવા અમદાવાદ ચડ્યું હિલોડે. મોસાળ સરસપુરથી માંડીને કોટ વિસ્તારમાં રોશનીનો ઝગમગાટ. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં સુરતવાસીઓ માટે માતબર રાહતની જાહેરાત. નાના વેપારીઓ, લારી ગલ્લા અને પાકી દુકાનો માટે ₹7,500થી માંડીને 1 લાખ સુધીની સહાય. અત્યાર સુધીમાં 19,000 નાગરિકોને ચૂકવાઈ કેશ ડોલ્સ. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 7 મહત્વના નિર્ણયો પર મંજૂરીની મહોર. વરુણા અને ગંગા નદીના કિનારે એલિવેટેડ કોરિડોરને મંજૂરી. વારાણસીમાં પ્રવાસન અને માળખાગત સુવિધાને મળશે વેગ. ભારતને સેમિકોનનું હબ બનાવતા સેમિકન્ડક્ટર મિશન 2.0ને પણ મંજૂરી. ભારત યુકે વચ્ચે વ્યાપક આર્થિક અને વ્યાપાર કરારનો નવો અધ્યાય. ગુજરાતના ઉત્પાદનનો યુકેના બજારમાં સરળ પ્રવેશ. અમદાવાદની સાણંદ જીઆઈડીસી તેમજ ભરૂચના ઝઘડિયા ખાતેથી થઈ મહત્વના માલસામાનની નિકાસ, તો સુરતથી ઝવેરાત અને હીરાના પ્રથમ કન્સાઇનમેન્ટનું પણ પ્રસ્થાન. રાજ્યમાં ફરી મેઘમંડાણના સંકેત. સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં 64 તાલુકામાં સાધારણ વરસાદ. સુરેન્દ્રનગરમાં સમી સાંજે વરસાદી ઝાપટા. આગામી 7 દિવસ સામાન્યથી હળવા વરસાદની આગાહી, તો અમદાવાદમાં આવતીકાલે ગાજવીજ સાથે હળવા ઝાપટાની વકી. લોર્ડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શાનદાર સદી ફટકારવાનો ઇતિહાસ રચનાર ક્રિકેટર યાસ્તિકા ભાટિયાનું વડોદરામાં ભવ્ય સ્વાગત. વડોદરા એરપોર્ટ ખાતે ઢોલ નગારાના નાદ અને પુષ્પ વર્ષા સાથે ઉમળકાભેર આવકાર. લોર્ડ્સ ઉપર સદી ફટકારનારી વિશ્વની પ્રથમ મહિલા બની ગુજરાતની યાસ્તિકા. ફીફામાં આજે રાત્રે 12:30 વાગે આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે રોમાંચક સેમીફાઇનલ. 24 વર્ષમાં ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના છઠ્ઠી વખત આમને સામને. વિજેતા ટીમનો 20મી જુલાઈએ સ્પેન સામે થશે ફાઇનલ મુકાબલો.